સુરત શહેરમાં કુખ્યાત સજ્જુ કોઠારી ગેંગ સામે પોલીસે લાલ આંખ કરી છે। અઠવા પોલીસ દ્વારા આજે સજ્જુ કોઠારી ગેંગના સાગરીત વલ્લભ સૈયદ દ્વારા સરકારી જમીન પર કરવામાં આવેલા ગેરકાયદેસર દબાણો પર કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। આ સાગરીતે સરકારી જમીન હડપ કરીને તેના પર 15થી વધુ પાકા બાંધકામવાળી દુકાનો તાણી દીધી હતી અને આ દુકાનો અન્ય લોકોને ભાડે આપીને ગેરકાયદેસર વસૂલાત શરૂ કરી હતી। આ બાબતની જાણ થતાં જ અઠવા પોલીસનો મોટો કાફલો ઉચ્ચ અધિકારીઓ સાથે ઘટના સ્થળે પહોંચ્યો હતો। પોલીસે તાત્કાલિક અસરથી તમામ ગેરકાયદેસર દુકાનો ખાલી કરાવી હતી અને આ દબાણો દૂર કરવા માટે ડિમોલેશનની કામગીરી હાથ ધરી હતી। દોતીવાલા વિસ્તારમાં સજ્જુ કોઠારી ગેંગનો જે ખોફ હતો તેને તોડવા પોલીસે આ મોટી કાર્યવાહી માનવામાં આવી રહી છે। હાલ પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવીને તમામ ગેરકાયદેસર બાંધકામો જમીનદોસ્ત કરવાની પ્રક્રિયા તેજ કરવામાં આવી છે।